તો હવે આપણે જે કરીએ છીએ તે ધોરણ 11ની અંદર, એટલે કે એકાઉન્ટન્સી જે છે એ એકાઉન્ટન્સીની અંદર જે બેઝિક પાર્ટ આપણે જે શીખવાનો છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. અત્યાર સુધી મેં તમને થોડા શબ્દોની સમજ આપી પહેલા ચેપ્ટરમાં, પરંતુ એ શબ્દો ફરીથી આપણે જ્યારે પ્રેક્ટિકલ દાખલાની અંદર ઉપયોગ કરીશું ત્યારે શબ્દો વધારે સમજાશે. અત્યારે તમને ઉપર છલી એની સમજ પડી. હવે આપણે પ્રેક્ટિકલી કરીશું, બેઝિક શીખીશું તો આપણને આખો દાખલો આવડશે. જો તમારો પાયો મજબૂત હશે તો બિલ્ડિંગ કાયમ માટે ટકશે, પરંતુ જો પાયો તમારો મજબૂત નહીં હશે તો બિલ્ડિંગ પડી ભાંગશે. તો તમારું આ એકાઉન્ટનો ધોરણ છે. એકાઉન્ટ માટે તમે પહેલા ધોરણમાં ભણો છો. કોમર્સની અંદર પણ તમારું પહેલું ધોરણ છે અને પહેલા ધોરણની અંદર જે પણ કંઈ તમે શીખો એ બીજા ધોરણમાં કામ આવવાનું જ છે. અને પહેલા ધોરણમાં જે કંઈ નહીં શીખી શક્યા તો પછી બીજા ધોરણનું કંઈ શીખી શકવાના નથી. એકાઉન્ટની વાત કરીએ તો એકાઉન્ટ માટે બેઝિક વસ્તુ એ છે કે વ્યવહાર. व्यवहार એટલે हिंदी में बोलेंगे, हिंदी में व्यवहार भी बोल सकते हैं, लेन देन भी बोल सकते हैं, है ना, ट्रांजैक्शन बोलते हैं. हाँ, तो व्यवहार શું હોય? તો વ્યવહારને સમજવા માટે તમારે સૌથી પહેલું એ સમજવું જરૂરી છે કે વ્યવહાર હંમેશા લેન દેન બે શબ્દથી બનેલો છે હિન્દીની અંદર. તો લેવું અને દેવું, કંઈક લેવાનું છે અને કંઈક દેવાનું છે ત્યારે વ્યવહાર ગણાય, ત્યારે વ્યવહાર પૂરો થયો ગણાય. પરંતુ મેં ખાલી લીધા જ જાઓ કંઈ આપો નહીં તો એ વ્યવહાર થાય નહીં. ખાલી દીધે જ જાઓ કંઈ લો નહીં તો એ વ્યવહાર કહેવાય નહીં, હે ને. પણ આવા વ્યવહારની વાત કરીએ, કોઈ પરિસ્થિતિ વ્યવહારની વાત કરીએ તો વ્યવહાર છે ઘટના કરતાં અલગ છે. જેમ આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણી ગયા કે તમે 5,000નો કોઈ માલ ખરીદો છો તો એ વ્યવહાર છે. એ માલને તમે 7,000માં વેચો છો તો એ વ્યવહાર છે. પરંતુ આ બે વ્યવહારને કારણે એક વસ્તુ ઉત્પન્ન થાય છે, સર્જન થાય છે નફો. એ નફો જે છે એ પરિણામ છે, એ વ્યવહાર નથી પણ એ ઘટના છે. તો નફાને શું ગણશું આપણે? અહીંયા ઘટના ગણીશું. હવે આપણે આ જે વ્યવહાર છે એના આપણે પ્રકાર કરીએ તો એની અંદર વ્યવહારના મુખ્ય બે પ્રકાર આપણે સમજીશું. પહેલું છે આર્થિક વ્યવહાર અને બીજું છે બિન આર્થિક વ્યવહાર. તો તમે લેનદેન કરો છો, વ્યવહાર કરો છો, તો વ્યવહારની અંદર પહેલી વાત તો એ વ્યવહાર હોવો જોઈએ. અને વ્યવહાર હોય તો એ વ્યવહાર આર્થિક વ્યવહાર હોવો જોઈએ. તો તમે તેને એકાઉન્ટન્સીની અંદર લખી શકો. એકાઉન્ટન્સીની અંદર વ્યવહાર અને વ્યવહારની અંદર હોય તે વસ્તુ લખી શકો. અને વ્યવહાર આર્થિક હોવો જોઈએ, તેને તમે રૂપિયામાં કે આંકડામાં બતાવી શકવા જોઈએ. રૂપિયામાં, નોર્મલી રૂપિયામાં, એટલે કે નાણાંના મૂલ્યમાં તમે એને બતાવી શકવા જોઈએ. તો તમારો વ્યવહાર કહેવાય. અને વ્યવહાર આર્થિક હોવો જોઈએ, એટલે કે તમારે એની અંદર કંઈ લાભ લેવાનો મતલબ હોવો જોઈએ. બરાબર છે? તમે તમારા શિક્ષક તમને ભણાવે, તમારા ટ્યુશનની અંદર હું તમને ભણાવું અને તમારી પાસેથી ફીની અપેક્ષા રાખું, તો હું તમને તમારી પાસેથી ફી લેવાની અપેક્ષા રાખીને તમને ભણાવીશ, તો એ આર્થિક વ્યવહાર કહેવાય. પરંતુ કોઈ માતા પોતાના બાળકને ભણાવે તો એને બિન આર્થિક વ્યવહાર કહેવાય, કારણ કે ત્યાં એ ફીની કોઈ અપેક્ષા રાખતી નથી. હવે તમને સમજ પડી?
એક ડૉક્ટર પોતાના પેશન્ટની શરીરની તપાસ કરીને તેના પેશન્ટને દવા લખી આપે તો એ આર્થિક વ્યવહાર છે. પરંતુ એક ડૉક્ટર પોતાની પત્નીની સારવાર કરવા માટે દવા લઈ આવે, એની શરીરની તપાસ કરી આપી, તો એ બિનઆર્થિક વ્યવહાર છે. એક બાઇક રિપેર કરવાવાળો તેના કસ્ટમરની બાઇક રિપેર કરી અને પૈસાની આશા રાખે તો એ આર્થિક વ્યવહાર છે. પરંતુ એ જ બાઇકવાળો પોતાના ભાઈની બાઇકને રિપેર કરી આપે અને પૈસાની આશા ન રાખે તો એ બિનઆર્થિક વ્યવહાર છે. સમજ પડી અલગ અલગ ઉદાહરણો દ્વારા? હા કે ના? હવે આર્થિક વ્યવહારની મેં વાત કરી અને બિનઆર્થિક વ્યવહારની વાત કરી. હવે આર્થિક વ્યવહારની અંદર પણ બે પ્રકારના વ્યવહાર હોઈ શકે: આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. આંતરિક વ્યવહાર એટલે શું અને બાહ્ય વ્યવહાર એટલે શું? હવે આંતરિક વ્યવહાર એટલે શું અને બાહ્ય વ્યવહાર એટલે શું? આંતરિક વ્યવહાર એટલો એવો વ્યવહાર કે ધંધાની અંદર, ધંધો આપણો જે હોય, જે આપણો એકમ હોય, તે આપણું જે આપણી ધંધો હોય, જે આપણી કંપની હોય, તેની અંદરના ભાગમાં અંદરના જ વ્યક્તિઓ સાથે વ્યવહાર કરવામાં આવે, તેને આંતરિક વ્યવહાર કહેવાય. જ્યારે બાહ્ય વ્યવહાર એટલે ધંધાની અંદરના ભાગ સિવાયના બહારના વ્યક્તિ, જેમ કે ગ્રાહક છે, વેપારી છે, એ ધંધાની બહારના વ્યક્તિ છે, અને બહારના વ્યક્તિ સાથે જો આપણે વ્યવહાર કરીએ તો એ કમ્પિટિટર હોય, જાહેરાત આપવાવાળા માણસને આપણે રાખીએ નહીં, પણ જાહેરાત આપવાવાળી અલગ કંપની હોય તેની સાથે વ્યવહાર કરીએ તો એ બાહ્ય વ્યવહાર છે. બરાબર છે? કોઈ મોટી કંપનીનો ઓર્ડર લઈએ તો બાહ્ય વ્યવહાર છે, પણ કંપનીના જ અંદરના વ્યક્તિઓ સાથે વ્યવહાર કરીએ તો આંતરિક વ્યવહાર છે. હવે આંતરિક વ્યવહાર હોય કે બાહ્ય વ્યવહાર હોય, તેની અંદર પાછા બે પ્રકાર પડે છે. એ બંને આંતરિક વ્યવહાર હોય કે બાહ્ય વ્યવહાર હોય, રોકડ વ્યવહાર હોઈ શકે અથવા ઉધાર વ્યવહાર હોઈ શકે. રોકડ વ્યવહાર હોઈ શકે અથવા તો ઉધાર વ્યવહાર હોઈ શકે. તો કયા વ્યવહાર રોકડ છે અને કયા વ્યવહાર ઉધાર છે એને સમજવું જરૂરી છે. તો એ રોકડ વ્યવહાર અને ઉધાર વ્યવહાર બંને વર્ગીકરણ એવું છે કે તે સમય ઉપર આધાર રાખે છે, અને ઉધાર વ્યવહાર વચન ઉપર આધાર રાખે છે. તો હું તમને બાજુમાં સમજાવું છું. રોકડ વ્યવહાર જે છે તે કેવો વ્યવહાર છે અને ઉધાર વ્યવહાર છે તે કેવો વ્યવહાર છે. આપણે હમણાં વાત કરતા હતા લેનદેનની. લેન અને દેન. તમે બજારમાંથી બોલપેન ખરીદો છો 10 રૂપિયાની, અને તમે બોલપેન ખરીદો છો એટલે બોલપેન તમારા માટે લેન કહેવાય, લો છો તમે, અને એ લોકોને સામેવાળા પક્ષને તમે 10 રૂપિયા આપો છો. રૂપિયા એટલે કે કેશ, રકમ, રોકડા આપો છો. તમે 10 રૂપિયાની કિંમતની વસ્તુ ખરીદો છો અને 10 રૂપિયાની કિંમતના રોકડા તમે એમને આપો છો, અને બંને વસ્તુ એક જ સમયે થાય તો તેને રોકડ વ્યવહાર કહેવાય. ધારો કે તમે અથવા તમારા પપ્પા તમારા ઘરમાંથી જૂની બાઇક છે, એ જૂની બાઇક 10 રૂપિયામાં વેચે છે એટલે આ કોઈને આપે છે, અને જૂની બાઇક કોઈને આપે છે 10,000માં. તો એની સામે તાત્કાલિક એ 10,000 રૂપિયા લઈ લે છે.
શું લે છે? લઈ લે છે. તો જૂની બાઇક વસ્તુ છે, બોલપેન વસ્તુ છે, વસ્તુના બદલામાં રોકડ ની આપલે તરત જ થાય. ક્યારે થાય? બંને સાથે થાય. રોકડ આપે તો વસ્તુ લે, એક હાથ લે એક હાથ દે, तो उसे क्या बोलेंगे? रोकड़ व्यवहार. समझ पड़ी? एक हाथ ले एक हाथ दे. વસ્તુના બદલામાં રોકડ હોઈ શકે, સેવાના બદલામાં પણ રોકડ હોઈ શકે. દાખલા તરીકે તમે દાખલા તરીકે તમારે ત્યાં કોઈ ઇલેક્ટ્રિશિયન પંખો ફિટ કરવા આવે છે અથવા ઇલેક્ટ્રિક વસ્તુ રિપેર કરવા આવે છે, તો એ રિપેર કરવા આવે છે તો તમે એની પાસેથી શું લો છો? સેવા લો છો. અને તમે એને શું ચૂકવો છો? રોકડા ચૂકવો છો. તો તમે સેવા લો છો, તમે સમજી લો કે 300 રૂપિયાની સેવા લો છો અને તમે 300 રૂપિયા એને રોકડા ચૂકવી દો છો, તો દરેક જગ્યાએ બે વ્યવહારની અંદર બે પક્ષકાર છે, બે ઘટના બને, બે વસ્તુ બને છે. એક તો તમે લો છો અને એક તો તમે આપો છો. અને એ બધી વસ્તુ સાથે થતી હોય, આપવા અને લેવાની વસ્તુ સાથે એક જ સમયે થતી હોય, તો તેને રોકડ વ્યવહાર કહેવાય. પરંતુ તમે બોલપેન લેવા ગયા અને દુકાનવાળાને કીધું, ભાઈ 10 રૂપિયાની બોલપેન આપો. 10 રૂપિયાની બોલપેન એ ભાઈ તમને આપી. તમે વસ્તુ લઈ તો લીધી, પણ તાત્કાલિક તમે પૈસા ચૂકવતા નથી. એમ કહો છો કે ભાઈ ખાતામાં લખી દેજે. શું કહો છો? ચોપડામાં લખી દેજે. શું કહો છો? ભાઈ કાલે આપી જઈશ, હે ને? તો એ ભાઈ કે કંઈ વાંધો નહીં, કાલે આપી જજો. એણે તમને આપી દીધી વસ્તુ, પરંતુ તમે કંઈ એને આપ્યું નથી. હવે વ્યવહારને કેવો વ્યવહાર કહીશું? અહીંયા બંને વસ્તુના બદલામાં રોકડ અથવા રોકડના બદલામાં વસ્તુ તાત્કાલિક ફેરબદલી થતી નથી. રોકડ અને વસ્તુની તાત્કાલિક માલિકીની ફેરબદલી થતી નથી. વસ્તુની માલિકીની ફેરબદલી થઈ ગઈ છે. બોલપેન પેલા વ્યક્તિ પાસેથી પેલા માણસ પાસે, તમારી પાસે આવી ગઈ, માલિકીની ફેરબદલી થઈ ગઈ. પરંતુ રોકડાની માલિકીની ફેરબદલી થઈ, રોકડાનો માલિક બદલાયો નથી, બોલપેનનો માલિક બદલાઈ ગયો. બીજા વ્યવહારની અંદર પણ જૂની બાઇકનો માલિક બદલાઈ ગયો, પરંતુ રોકડાનો માલિક બદલાયો નહીં હોય, તાત્કાલિક નહીં બદલાય, તો એને ઉધાર વ્યવહાર કહેવાય. કેવો વ્યવહાર કહેવાય? ઉધાર વ્યવહારમાં તમે તાત્કાલિક પૈસા ચૂકવતા નથી અથવા તાત્કાલિક રોકડના બદલામાં સેવા કે સેવાના બદલામાં રોકડ આપતા નથી, તો તેને ઉધાર વ્યવહાર જ કહેવાય. દાખલા તરીકે તમે કોઈ સ્ટેશનરીમાં દુકાનની અંદર જાઓ છો, એ લોકો પાસે એક બુકની માગણી કરો છો કે આ બુક તમારી પાસે છે? એ ભાઈ એમ કહે છે, ભાઈ બુક છે તો નહીં, પણ તમને હું મંગાવી આપીશ, તમે મને પૈસા આપી જાઓ. એટલે તમે પૈસા આપી દો છો, બુક મંગાવવાના 150 રૂપિયા જમા કરાવી દો છો. પરંતુ ચોપડી, બુક એ તમને તાત્કાલિક આપતો નથી. તેથી એનો અર્થ એમ થયો કે તેને રોકડા તો મળી ગયા, પણ બુક તાત્કાલિક મળી નથી હાથ પર. તેથી આ વ્યવહારને પણ કેવો વ્યવહાર કહીશું? ઉધાર વ્યવહાર કહીશું. બોલો, હવે કોને સમજ પડી? ઉધાર વ્યવહાર કોને કહેવાય અને રોકડ વ્યવહાર કોને કહેવાય? ઉધાર વ્યવહાર અને રોકડ વ્યવહારનો કોન્સેપ્ટ ક્લિયર થયો? હવે એક બીજી વસ્તુ કહું કે તમે સ્ટેશનરી વાળા પાસે જાઓ છો, બોલપેન ખરીદી લાવો છો અને તમે એને રોકડા આપી દો છો, હે ને? તો એણે તમારું નામ યાદ રાખવાની જરૂર ખરી? તમારે એનું નામ યાદ રાખવાની જરૂર ખરી? રોકડ વ્યવહારની એક ખાસિયત છે, તમારે યાદ નથી રાખવું પડતું. તમારે એનો હિસાબ બી રાખવો પડતો નથી. રાખો તો સારી વાત છે, પણ રાખવો પડતો નથી. તમે જૂની બાઇક વેચી દીધી, એ ભાઈએ તમને રોકડા રૂપિયા આપી દીધા 10,000, તો તમારે એ ભાઈને યાદ રાખવાની જરૂર ખરી? એ ભાઈ તમને યાદ રાખવાની જરૂર ખરી? નહીં, કારણ કે રોકડ વ્યવહાર છે. તમે એને 10,000ની કિંમતની વસ્તુ આપી દીધી, એની સામે એણે તમને 10,000ની કિંમતની વસ્તુ આપી દીધી.
તમે 300 રૂપિયામાં ઇલેક્ટ્રિકવાળા ભાઈને કામ કરાવી લીધું, તમે એને 300 રૂપિયા આપી દીધા, એ ભાઈ કામ કરી દીધું, સેવા આપી દીધી. હવે તમારે એ ભાઈને યાદ રાખવાની જરૂર ખરી કે એ ભાઈએ તમને યાદ રાખવાની જરૂર ખરી? પરંતુ જો ઉધાર વ્યવહાર થાય તો બંને એકબીજાને યાદ રાખવા પડે. જો તમે બોલપેન દુકાનવાળા પાસેથી લઈ આવો છો અને પૈસા ચૂકવતા નથી, એમ કહો છો કે 2-3 દિવસ પછી આપી દઈશ, તો જ્યાં સુધી તમે એને રોકડા નહીં આપો, વ્યવહારને પૂરો નહીં કરો, અધૂરા વ્યવહારને પૂરો નહીં કરો, ત્યાં સુધી તમારે દુકાનવાળાનું નામ યાદ રાખવું પડશે કે તમે કોની ત્યાં બાકી રાખ્યા હતા. અને જ્યાં સુધી એને રોકડા નહીં મળશે, જ્યાં સુધી બોલપેનના પૈસા તેને નહીં મળશે, ત્યાં સુધી એને પણ તમારું નામ યાદ રાખવું પડશે કે ભાઈ મારે કોની પાસેથી 10 રૂપિયા લેવાના છે. તમે જલારામ સ્ટેશનરીમાંથી 10 રૂપિયાની બોલપેન લઈ આવો અને ચામુંડા સ્ટેશનરીમાં 10 રૂપિયા આપીને આવો, એવું ચાલે? ચાલે કે નહીં ચાલે? લેટ મી ગીવ મી આન્સર. તમે જલારામ સ્ટેશનરીમાંથી 10 રૂપિયાની બોલપેન લઈ આવ્યા અને ભૂલી ગયા કે મારે કોને પૈસા આપવાના હતા, અને તમે જલારામની જગ્યાએ ચામુંડામાં 10 રૂપિયા આપી આવ્યા, તો ચાલશે? કેમ નહીં ચાલે? કારણ કે તમે જેની સાથે વ્યવહાર કર્યો છે અધૂરો, એ વ્યવહાર તમારે તેની સાથે જ પૂરો કરવાનો હોય અને તેટલી રકમમાં જ પૂરો કરવાનો હોય. બરાબર છે? ઇલેક્ટ્રિકવાળા ભાઈ તમારે ત્યાં 300 રૂપિયાની સેવા આપી ગયા અને તમે તેને 300 રૂપિયા રોકડા નહીં આપો, એમ કહો 2 દિવસ પછી લઈ જજે, તો તમારે ભાઈનું નામ યાદ રાખવું પડે. કોઈ બીજો ભાઈ આવીને તમારી પાસે પૈસા લઈ જાય તો ચાલે? નહીં ચાલે ને? બીજો ભાઈ એનું નામ આપીને લઈ જાય, ભાઈ એણે મને કીધું છે, ચાલે? તમારે એમ કહેવાનું ના ભાઈ એ ભાઈને મોકલો, તો એ ભાઈ ફોન કરાવો તો જ હું તમને આપીશ. તમારે ભાઈનું નામ યાદ રાખવું પડે. તમે ગમે એને પૈસા આપી દો, નહીં ચાલે. જેની સાથે તમારો વ્યવહાર અધૂરો છે એ વ્યવહાર તમારે એની સાથે જ અને એટલી જ રકમ માટે પૂરો કરવાનો હોય. અને આવા વ્યવહારને ઉધાર વ્યવહાર કહેવાય. એમાં તમારે નામ યાદ રાખવું પડે છે. શું યાદ રાખવું પડે છે? શું યાદ રાખવું પડે છે? નામ યાદ રાખવું પડે છે. કોઈ જગ્યાએ તમે ભાડે રહેતા હોય, ભાડાની જગ્યા પર રહેતા હોય અને તમારે 1 મહિનો પૂરો થઈ ગયો, ભાડુઆત તરીકે તમે 1 મહિનો પૂરો કરી લીધો, એટલે તમે સેવા લીધી કહેવાય. શું લીધી કહેવાય? શું લીધી કહેવાય? તો સેવાના બદલામાં તમારે એને શું આપવાનું હોય? રોકડા આપવાના હોય. અને એ રોકડા ભાડા તરીકે ઓળખાય છે. બરાબર છે? પરંતુ તમે એને ભાડું નહીં આપો તો તમારે બીજા મહિના સુધી યાદ રાખવું પડશે કે ભાઈ મારે જ્યાં સુધી તમે ભાડું નહીં આપો એ મહિનાનું તમારે મહિનો યાદ રાખવો પડશે અને માલિક યાદ રાખવો પડશે. બોલો, માલિક યાદ રાખવો પડશે કે મહિનો યાદ રાખવો પડશે? માલિક તો યાદ જ હોય ને, એના ભાડા એના મકાનમાં તો રહેતા હોય તમે, પણ તમારે યાદ રાખવું પડશે કે તમારા કેટલા બાકી છે ચૂકવવાના. કેટલા ચૂકવવાના બાકી છે તે યાદ રાખવા પડશે. આવા વ્યવહારને પણ ઉધાર વ્યવહાર કહેવાય. તેને શાખનો વ્યવહાર પણ કહેવાય. તેનું બીજું નામ શું છે? શાખનો વ્યવહાર. ક્લિયર થયું આટલું?